હરિકૃષ્ણ મહારાજની જય, ગોપીનાથજી મહારાજની જય, ઘનશ્યામ મહારાજ કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય, શ્રી કષ્ટભંજન દેવની જય. આજે આપણે ઘણી બધી પેદલ યાત્રાને ખેડી અને અડધાથી ઉપર નીકળી ગયા છે. હવે કાંઈ મથુરા બહુ દૂર નથી અને દૂરમાં દૂર મથુરા હતું. પછી છપૈયા એના કરતા, જે ચાલ્યા એના કરતા અડધું બાકી રહે. એટલે જ્યારે ચડતા દિવસો હોય ત્યારે આપણને એમ થાય ક્યારે પહોંચશું, કેમ થશે. પણ હવે એક પછી એક દિવસ ઘટવા માંડ્યા. ચાલવાના દિવસો હવે ઓછા થવા માંડ્યા. ધોળકા સુધી, અમદાવાદ સુધી, ટોડલા સુધી, શ્રીનાથજી સુધી, ફલાણા ગામ સુધી, એમ કરતાં કરતાં ઘણા બધા દૂર આપણે નીકળી ગયા છીએ. અને ભગવાનની આપણા ઉપર પૂરેપૂરી કૃપા છે. નહીતર જ્યારે આટલું બધું ચાલવાનું હોય, પછી સિઝન વગરની ઠંડી હોય, સિઝન વગરનો વરસાદ હોય, સિઝન વગરનો તાપ હોય, ગામ ગામના ખારા મોળા મીઠા પાણી હોય, અને 35 કિલોમીટર આપણે કંઈ રોજ ચાલતા ન હોઈએ, એટલે એનો સાંજ પડે થાક હોય. હવે આ પોઝિશન જ્યારે થાય ત્યારે સાંજે ખાવા પીવાનું કાંઈ ભાવે નહીં, સૂઈ જવાનું મન થાય, તાવ શરીરમાં આવી જાય. તમને સાંજે ખાવાનું ભાવે છે? રસોડાવાળાને પૂછો. તો આનાથી મોટી બીજી ભગવાનની કોઈ જ કૃપા ન હોઈ શકે. આટલા સમયથી આમ ગણીએ તો 5 દીમાં મહિનો થશે, 5 દિવસ એ નહીં હોય તો એની અંદર તાવ આવી ગયા અને બાટલા ચડાવ્યા કે દવાખાને લઈ ગયા કે એવું કાંઈ પણ પ્રોબ્લેમ થાય એવું આપણે હજી સુધી એક પણ વ્યક્તિમાં જોયું નથી. કારણ કે પાણી બદલે એટલે તમે ઘણીવાર તમને ખ્યાલ હશે કે કંઈક ફરવા ગયા હો અથવા તો કંઈક 2-5 દી લગ્ન પ્રસંગમાં ગયા હો તો આવીને તમે બીમાર પડી જતા હોય, થાક પણ લાગતો હોય. ત્યાં લગ્ન પ્રસંગમાં કાંઈ તમે રોજનું 35 કિલોમીટર ચાલવાનું ન હોય તોય થાકી જતા હોઈએ. પણ આજ બધા આપણે આટલું ચાલ્યા પછી પ્રફુલ્લિત થઈ અને જ્યારે અહીંયા બેઠા છીએ તો એનો મતલબ એવો થાય કે ડગલે ને પગલે ભગવાન આપણે ભેગા છે. તમે કેટલા બધા કિલોમીટરમાં લાંબા લાંબા ચાલો છો, પણ છતાંય ડગલે ને પગલે મહારાજ આપણી રક્ષા કરે છે. અને આ તમે બધા અહીંયા ક્ષેમ કુશળ બેઠા છો ને, એ જ મોટામાં મોટો એનો પુરાવો છે. અને મહારાજને સાથે લઈને ચાલો છો, ભગવાનનું ભજન કરતા કરતા ચાલો છો. કોઈ શોખથી નથી આવ્યા. મહારાજને રાજી કરવા માટે આપણે જ્યારે આ દાખલો કર્યો છે તો જરૂરથી ભગવાન આપણી ભેરે છે, એમાં કોઈ બેમત નથી. અને આટલે બધે પહોંચાડ્યા એ આપણી મંજિલ સુધી આપણને ચોક્કસથી પહોંચાડશે, જેવો પણ આપણને પૂરેપૂરો વિશ્વાસ અને ભરોસો છે. તો એ ભગવાનનો આપણે જેટલો પાડ માનીએ એટલો. દિવસ ઉગે ને એના ચરણારવિંદને દૂધે ધોઈને પીએ ને તોય એના ઋણમાંથી કોઈ દિવસ મુક્ત થવાય નહીં. જ્યારે બધાએ નામ લખાવ્યા ત્યારે અમુકના નામ જાણીતા જોઈને એમ થતું કે આનાથી ચલાશે, આનાથી નહીં ચલાય. આપણને આમ અંદાજ આવે એ માનસિક ઢીલા પોચા હોય એના ઉપરથી, પણ બિલકુલ બધું રોંગ નીકળ્યું. જેના ઉપર એવો વિશ્વાસ હતો કે આ નહીં ચાલી શકે એ ચાલે છે, અને જેના ઉપર એવો વિશ્વાસ હતો કે આને કંઈ જ નહીં થાય તો એને વળી પગ દુખતા હોય. એટલે જે ઠાકોરજી ધારે એની જેમ મરજી હોય એ પ્રમાણે થતું હોય. અને આપણને એમ થાય કે ના, એની મરજી પ્રમાણે નહીં, અમારી મરજી પ્રમાણે કરવું છે. તો આપણે રોજ સાંજે શું બોલીએ? મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય, એમ મને જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી. મેં તો તમ આગળે રે વાર્તા સત્ય કહી છે મારી. મહારાજ કે મેં કઈ ખોટું
કીધું નથી. કોઈને એવો અહમ હોય કે હું કરું એમ જ થાય, તો મહારાજ કે ચોકડી મારી દેજો, મારી મરજી વગર કોઈનાથી લીલું પાંદડું નહીં, સૂકું પાંદડું પણ તોડી શકાતું નથી. અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય, જે કાંઈ આ દુનિયામાં વિશ્વમાં બ્રહ્માંડોમાં ફેરફારો થઈ રહ્યા છે એ બધા જ મહારાજની ઈચ્છાએ કરીને થાય છે. એટલે આપણે તો અનંત કોટી બ્રહ્માંડો તમે જુઓ તો ગોપાળાનંદ સ્વામી એવું કે અક્ષરના એક રોમકૂપમાં અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે. આપણે થોડુંક ઊંધું બોલીએ કે મહારાજના એક રોમકૂપમાં અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે, એમ નહીં. પણ મહારાજને રહેવાનું જે ધામ છે અક્ષર, તો એના એક રોમકૂપમાં, રોમકૂપ એટલે શું? આપણા શરીર ઉપર ઘણા બધા રૂવાડા છે. એક રૂવાડીને આમ તમે ખેંચો એટલે તમને નાનો એવો ખાડો દેખાય, કૂપ કહેતા કૂવો. તો એ એટલી જગ્યામાં અક્ષર, માની લો કે મનુષ્ય જેવું એનું શરીર છે, તો એના એક રોમકૂપની અંદર અનંત કોટી બ્રહ્માંડો પરમાણુની જેમ ઉડતા ફરે. તમે નળિયાવાળા ઘર જોયા હશે. તો ઉનાળાનો સમય હોય, સૂર્ય ઢળવાનો સમય થયો હોય ત્યારે પહેલાં નળિયામાંથી ચાંદડા પડે. ચાંદડામાં ઝીણી 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 રજ ઘણી બધી ઉડતી હોય. તો એ ચાંદડામાં જેમ રજ ઉડે છે ને, એમ અક્ષરના એક રોમકૂપમાં અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે છે. તો જે અક્ષર ભગવાનને ધારી રહ્યું છે ને, ભગવાનને રહેવાનું ધામ છે, અને એ અક્ષરથી પર પુરુષોત્તમ છે. તો તમે વિચાર કરો કે ભગવાનની તો વાત જ શું કરવી. તો પછી કોઈની હેસિયત છે કે એની મરજી વગર આપણે તોરણો તોડી શકીએ? કારણ કે આપણને મળ્યા એ મહારાજની મોટાઈ હજી આપણને ખબર નથી. આપણે રોજ વંધુમાં માથે છેડો નાખી દઈએ કે નિગમ નેતિ કહે રેલો, વેદોય નેતિ નેતિ કહે, તો આપણે તો એને ક્યાંથી સમજી શકીએ? તો આવા મોટા ભગવાનની પ્રાપ્તિ આપણને થઈ. નિષ્કુળાન સ્વામી લખ્યું, કિયા અમે ને કિયા આપ, કીડી કુંજરનો મેળાપ. હવે ભાઈબંધી તો સમોવડિયામાં મેળ બેસે. હાથીને કીડીને ભાઈબંધી થાય તો આ મેળ કેમ બેસે કહો? કીડીને ઘરે હાથી કેવી રીતે મહેમાન થાય? અને બેયને વાત કરવી હોય તો કેમ કરે કહો? તો આપણે ને મહારાજને એવું, આપણે કેવા છીએ? કીડી જેવા. અને મહારાજ કેવા છે? હાથી જેવા. એટલે આપણને ને એને મેળ બેસે જ નહીં. અત્યારે તમે બધા બેઠા બેઠા તમારા કુટુંબીય હોય, બાળકો હોય, સગાવાલા હોય, ભાઈબંધ દોસ્તારો હોય, બધાને ફોન કરો. તમે કોઈ દી મોદી સાહેબનો નંબર દબાવ્યો? કેમ નહીં? એટલા બધા મોટા છે. તો તમે એનો નંબર દબાવવાનો સાહસ નથી કરતા, તો આપણે ઠાકોરજી હારે વાત કરવાની તો વાત જ ક્યાં રહી કહો? આપણે એવું તો કેમ વિચારે ભગવાન મારી સામે જોવે એમ કહીએ કે? કારણ કે એની મોટાઈ કંઈક જુદી છે, અને આપણે તો સાવ સામાન્યમાં સામાન્ય છીએ. અને છતાંય આપણે ભગવાનને ભાવથી કહીએ, ગોરા આવો મારા લે રખડા લેરી, તો એ પાછા આવે પણ ખરા. આપણા ભાવને એ સ્વીકારે પણ ખરા. કારણ કે ભગવાન છે એ હંમેશા ભક્તિ ભાવને આધીન છે. તમે કેટલી સાધના કરી છે એ મહત્વનું નથી. તમે કેટલી માળા કરી, તમે કેટલી તીર્થયાત્રાઓ કરી, કે તમે કેટલા વ્રત તપ કર્યા, એની સાથે મતલબ નથી. આ બધા સાધન છે. પણ એ કરતા કરતા તમે ભગવાનની સાથે કેટલા એકરૂપ બન્યા, કેટલા તન્મય બન્યા, તમને ભગવાનની સાથે કેટલો લગાવ થયો, એ વધારેમાં વધારે મહત્વનું છે. તો તમે પદયાત્રાના કામે જ્યારે નીકળ્યા છો, આટલો બધો દાખલો કરીને તમે તમારો કલર પણ ગુમાવી દીધો છે. તો આપણે જ્યારે મથુરાજી જઈશું ત્યારે ઠાકોરજીનું જે જન્મસ્થાન છે તે આપણે માથું મૂકશું. તો પછી હું એવું નથી માનતી કે આપણે માગ્યા વગરને રહેશું. એમ કાંઈક કાંઈક તો આપણે માગશું જ. પણ આપણે ભગવાનની પાસે એટલું જ માગીએ, આલોકના સુખ કદાચ ઠાકોરજી આપણને ગમે તેટલા આપે, ક્યાં સુધી રહેશે? આંખ જ્યાં સુધી ખુલ્લી છે ત્યાં સુધી. આમ તો આંખ ખુલ્લી નહીં, જ્યાં સુધી દોડો છો ને મથો છો ને ત્યાં સુધી. પછી કોઈ ગણવાનો નથી. એટલે ઠાકોરજીના જન્મસ્થાન ઉપર મસ્તક મૂકી અને આપણા ભગવાનને પ્રાર્થના કરશું કે ગોપીઓને જેવી તમારામાં ભક્તિ હતી, રાધાજીને જેવી તમારામાં ભક્તિ હતી, એવી અમને તમારામાં ભક્તિ થાય. આપણે એવું તો ન જ કહી શકીએ
કે તમને રાધાજી જેટલા વાલા હતા એટલા અમે તમને વાલા, કારણ કે તો કેપેસિટી બહારની વાત છે. પણ એવું ચોક્કસ માગીએ કે સંસારમાં એ ગોપીઓ હોવા છતાંય પોતે વિરક્ત હતી. પૂર્વજન્મની ખૂબ સાધનાને અંતે પોતાના માતા પિતાને 11 વર્ષ સુધી જેલમાં અને મથુરામાં ઝૂરતા મૂકી અને ગોપીઓ માટે ઠાકોરજી ત્યાં પધાર્યા હતા. બાકી કોઈ એમ કહેતું હોય કંસની બીકે, તો કંસ તો એને શું કરવાનું? જે રીતે યોગ માયાને પછાડી કંસે અને છટકી ગઈ, એવી રીતે ઠાકોરજીને મારવા કંસ આવે, ભગવાન ફૂંક મારે તા કંસના તો પૂરચા ઉડી જાય. કારણ કે અનંત કોટી બ્રહ્માંડો એના રોમકૂપમાં ઉડતા ફર્યા. ભગવાનને મોટાઈ છે, પણ છતાંય માતા પિતાને દુઃખી કરીને કંસની બીકનું બહાનું કાઢીને ગોપીઓની જે સાધના હતી એનું ફળ અપાવવા માટે ઠાકોરજી ત્યાં ગયા હતા. ઘણીવાર બસમાં બેસીને, ટ્રેનમાં કે બીજા ત્રીજામાં મથુરા ગયા હશો, જવાનું થાશે, પણ આવી રીતે તો જવાનું નહીં જ થાય. અને આ દાખલો કરીને જ્યારે ગયા હોય ને ત્યારે ભગવાન રાજી બહુ હોય કે તમે આવો. વાહન વ્યવહારનો ઝડપી જમાનો, પછી એવા કોઈ નથી બેઠા કે જેને ત્યાં જવા માટે ટિકિટના વેંત નહોતા, એવું એ કાંઈ નથી. અને છતાંય આપણે જ્યારે આ દાખલો કરીને ગયા છીએ એટલે ભગવાન રાજી બહુ હોય. તમારે કાંઈક વસ્તુ જોઈતી હોય ત્યારે એ તમે ક્યારે માગો? ખીજાણા હોય બહુ ત્યારે, તો ક્યારે માગો? રાજી હોય ત્યારે. તો ઠાકોરજી એટલા બધા રાજી હોય તો ભગવાનની પાસે ભક્તિ ભાવ માગો. બીજી બધી વસ્તુ મહેનત કરવાથી મળશે, આ વસ્તુ ભગવાનની કૃપા વગર નહીં મળે, એના રાજીપા વગર નહીં મળે. તો આટલો બધો દાખલો કરી અને જે તે માગવું નહીં. પછી તમે અયોધ્યા જશો તો ત્યાં પણ આપણે જન્મસ્થાનક ઉપર મસ્તક ટેકવશું, ત્યારે ભગવાને બહુ રાજી હશે. એ તો મથુરાવાળા કરતાં વધુ રાજી હોય, કારણ કે એના કરતાં ઘણા દૂર આપણે ગયા છીએ મહેનત કરીને. તો એ ભગવાન એટલા બધા પ્રસન્ન હશે, એટલે તમે માથું ટેકવશો એટલે ભગવાન ખુશ થાય, એને અભય હાથ તો બતાવશે જ, પણ ભગવાન મનથી એમ કહેશે કે જે માગો એ આજ તમને આપી દઉં. તો એ વખતે પણ આપણે ભગવાનની પાસે શું માગશું? સીતાજીના જેવી સમજણ અને ભગવાનના સ્વરૂપમાં ભરતજીને જેવી પ્રીતિ હતી એવી અમને તમારા સ્વરૂપમાં પ્રીતિ થાય. કોઈ એવું ન માને કે રામાયણમાં પ્રેમ લક્ષણા ભક્તિની વાત નથી, એમાં ભરત ચરિત્ર આખું એનાથી જ ભરેલું છે. જેવી રીતે ભગવાન મથુરા ગયા અને ઉદ્ધવજીને વ્રજમાં મોકલ્યા સાંત્વના દેવા માટે. ગોપીઓ શું કરે છે જોવા જાણવા માટે, કે જે ગણો તે. તો એ વખતે બધી વ્રજની ગોપીઓએ ભેગી થઈને એવું કીધું કે અમે તો ગયા ત્યારના કૃષ્ણ કૃષ્ણ કરીએ છીએ, પણ હવે મથુરામાં ગયા અને ભલે ઉગ્રસેન રાજ કરે, પણ આમ તો બધો કારભાર તો ભગવાન પોતે જ કરે, એટલે મથુરાના રાજા થયા. અને કુબજા જેવી પટરાણી આ મેણા માર્યા કે આવું બધું એને રાજ સન્માન મળ્યું. તો હવે અમને યાદ કરતા હશે કે નહીં? કારણ કે 11 વર્ષ ને 52 દિવસ તો અમારી સાથે આ ગોકુળની અંદર રહ્યા છે. તો ઉદ્ધવજી પહેલો પ્રશ્ન એ જ છે કે અમને યાદ કરે છે કે નહીં? ભગવાન અમને ભૂલી તો નથી ગયા ને? અને એ વખતે ઉદ્ધવજી જે બોલ્યા, નિષ્કુળાનંદ સ્વામીએ સ્નેહ ગીતામાં લખ્યું કે ઉઠતા બેસતા એમ બોલે, ઉઠતા બેસતા એમ બોલે, શું કરતી હશે વ્રજ સુંદરી, સુતા સુતા જાગે જ્યારે ત્યારે ગોપી ગોપી ઉઠે કરી. 24 કલાક હે ગોપીઓ હું એની સાથે જ રહું છું. તો હાલતા ચાલતા ઉઠતા બેસતા આપણે ઘણી વખત હે ભગવાન કહેતા હોઈએ, ઘણી વખત ઘણું આપણે હાશકારા કરતા હોઈએ, નિશાસા મૂકતા હોઈએ. તો આવો જે સમય હોય ત્યારે ભગવાનના મુખમાંથી એક જ શબ્દ નીકળે, ગોપી. આપણે ભગવાનના ભક્ત છીએ એટલે હું વિશ્વાસ મૂકું છું કે આપણે રાત્રે જાગતા હશું, પડખું ફરતા હશું, ત્યારે જાગાઈ જાય સહેજ તો મહારાજ સ્વામિનારાયણ કે એવું કંઈક કદાચ બોલતા હશું. રાતે નહીં બોલતા હો તો સવારે પથારીમાંથી ઉઠો ત્યારે તો ચોક્કસથી બોલતા હશો, અને ન બોલતા હો તો કાલથી
બોલજો. દાખલા તરીકે તમે સૂતા છો, તમારી સાથે કોઈ તમારા પાર્ટનર છે એ પહેલા નાહી લે પછી તમને જગાડે, એટલે એ જગાડે ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે અથવા તો તમારું નામ બોલે તો તમારે હા એમ નહીં કહેવાનું, પણ હરિકૃષ્ણ મહારાજ સ્વામિનારાયણ એટલે એને ખ્યાલ આવી જાય કે હા જાગી ગયા. જાગીને તરત ઠાકોરજીનું નામ આપણી જીભે આવે. તો ઉદ્ધવજી એવું કહેતા કે હું 24 કલાક સાથે રહું છું, મેં કોઈ દિવસ ગોપી સિવાય કોઈનું નામ આને મોઢે સાંભળ્યું જ નથી. તો વિચારવાનું એ કે ગોપીઓ યાદ કરતી એના કરતા અનેક ગણો ઠાકોરજીએ ગોકુળમાંથી ઉદ્ધવજીને મોકલ્યા પહેલા વિચાર્યું કે ગોપીઓ સતત રડ્યા કરે, નંદ યશોદા રડ્યા કરે, તો જરાક એને સમાચાર મોકલું. કાયમ ઠાકોરજી કાગળ હાથમાં લઈ અને 2 અક્ષર લખે તો આંખમાંથી ધાર થાય, કાગળ ભીંજાઈ જાય. એટલે ઠાકોરજી પછી કાગળ ફેંકી દે, આજ નહીં હવે કાલ લખીશ. તો આવી રીતે એને કેટલોય ટાઈમ વીતી ગયો પણ એ કાંઈ લખી શક્યા નહોતા. બસ આ ભક્તિની પરાકાષ્ઠા એટલું થાય પછી કાંઈ કરવાનું બાકી નથી. નિષ્કુળાનંદ સ્વામી કે વન જઈ શું કરે વનિતા, એનો વણ લીધો વૈરાગ છે, એને કાંઈ ત્યાગ ભેગ કાંઈ પણ લેવાની જરૂર નથી. ઘરમાં બેઠી હોવા છતાં એ સાધુની પણ સાધુ છે. ત્યાગ વૈરાગ કોઈ કાંઈ દેખાવનો કે વસ્ત્ર બદલવાથી કે વેશ બદલવાથી કાંઈ ત્યાગી વૈરાગી થઈ જવાતું નથી. હું તમને એ બતાવી રહી છું કે અયોધ્યાની અંદર જ્યારે આપણે દર્શન કરવાના છીએ ત્યારે ઠાકોરજીને શું પ્રાર્થના કરવી, તો ભરતજી જેવી ભક્તિ આપજો, ભરતજી જેવો તમારા સ્વરૂપમાં પ્રેમ પ્રીતિ એ અમને આપજો. તો ગોપીઓ ગૃહસ્થ હતી અને ભરતજી ત્યાગી હતા, એ પણ ગૃહસ્થ હતા. કોઈ પણ રામાયણનો ખૂબ અભ્યાસી વ્યક્તિ હોય, ભગવાન રામના જીવન ઉપર જેણે આખી જિંદગી મનોમંથન કર્યું હોય, હજારો વખત જેણે રામાયણના પાઠ કર્યા હોય, એ વ્યક્તિને તમે એમ પૂછો કે રામાયણનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધુ કોણ, તો કોઈ એવું નહીં કે વશિષ્ઠ કે વાલ્મીકી કે હનુમાનજી, પણ બધા એમ કહેશે ભરત જેવો કોઈ સાધુ નહીં. ભગવાન વન ગયા અને ભરત નંદીગ્રામમાં ગયા, જે નંદીગ્રામના આપણે દર્શન કરવાના છે. તો એ નંદીગ્રામની અંદર ભરતજી કેટલા વર્ષ રહ્યા? 14 વર્ષ સુધી. પાછળ જાગો છો ને? 14 વર્ષ સુધી એ નંદીગ્રામમાં રહ્યા. તો કેવી રીતે રહ્યા? તો ભગવાનને તો લક્ષ્મણજી સાથે હતા, સીતાજી સાથે હતા, ફળ ફૂલ જે કઈ જળ આતે જે મળે જંગલમાંથી એ લાવી આપતા અને ભગવાનને બધા ત્રણેય સાથે બેસીને જમતા. પણ ભરતજીને એવો નિયમ હતો કે ભગવાન જે દિવસથી વન ગયા તે દિવસથી આરંભી અને એક મુઠ્ઠી જવમાં ખબર પડે જેમાંથી શું નીકળે? ઘઉં જેવું નીકળે. તો એક મુઠ્ઠી જવ એ સાંજે એને ગાયને ખવડાવી દેવાના. તો જવ છે ગાયના પેટમાં પચે નહીં. બીજે દિવસે સવારે ગાયના છાણમાં એ જવ બહાર નીકળી જાય. તમે એ નંદીગ્રામ જોશો તો સામે સરસ ભરતકુંડ છે, સરસ નદી વહેતી હોય એવો. અને એ ભરતકુંડમાં પેલું જે છાણ છે ને એ બધું પાણી એમાંથી નાખીને ધોઈ નાખે, એટલે બધા જવ ન નીકળે પણ થોડા ઘણા તો નીકળે જ. પછી એ જવને બાફી નાખવાના, એમાં મીઠું નહીં નાખવાનું. એ જવ જેટલા એક મુઠ્ઠી ખવડાવે એમાંથી જેટલા નીકળે એ આજ બપોરે કે કાલ બપોરે મીઠા વગરના બાફેલા જવ. શું આપણે ચાંદરાણ, શું આપણા ધારણા પરણા કાંઈ એની આગળ કામ ન આપે. અને એના પિતા એને અયોધ્યાનું રજવાડું દઈને ગયા હતા. તો આવી રીતે 1, 2, 5, 15 દિવસ નહીં, કેટલા સમય સુધી? 14 વર્ષ સુધી એણે આવી રીતે આટલા જવ ખાઈને પોતે રહ્યા. અયોધ્યાના રાજ સિંહાસનને પોતે અડ્યા નથી અને ભેખ પહેરીને ભગવા પહેરીને ત્યાં એણે સાધના કરી. સાધના કરવા બેઠા તો શાંતિ ન થઈ. વિચાર થયો કે હું તો સેવક છું, તો મારા ઈષ્ટદેવ ધરતી ઉપર બેઠા બેઠા સાધના કરતા હોય, બેઠા હોય, તો મારે એનાથી ઊંચા આસને એના લેવલે તો મારાથી ન જ બેસાય. ગળા સુધીનો ધરતીમાં ખાડો ગાળી અને 14 વર્ષ સુધી એની અંદર બેસી લક્ષ્મણ 14 વર્ષ જાગતો હોય તો મારાથી તો મટકું મરાય જ નહીં. 14 વર્ષ સુધી એમણે ભગવાનના નામનો સતત જપ કર્યો. અને ભગવાન ચૈત્રકૂટ ગયા પછી રામાયણમાં એવું લખ્યું છે કે એક પણ સાંજ એવી નહીં પડી હોય કે એક પણ રાત એવી નહીં ગઈ હોય, સાંજ પડે
સીતાજી ફળ ફૂલની વ્યવસ્થામાં હોય અથવા જળ ભરવા ગયા હોય તો લક્ષ્મણજી ફળ ફૂલની વ્યવસ્થામાં હોય અને ભગવાન અયોધ્યા તરફ આંખ રાખે અને ભગવાનનો ખોળો ભીંજાણો ન હોય. આખી દુનિયા રામ રામ બોલે. 14 વર્ષ સુધી ઠાકોરજી સતત ભરત ભરત નામનું સ્મરણ એમણે કર્યું. અને રાત જ્યારે પડે, એક પણ રાત એવી નહીં ગઈ હોય કે સીતાજીના સૂઈ ગયા પછી ભગવાન દર્ભની શૈયા ઉપર બેઠા થઈ અને ભરતને યાદ કરીને રડ્યા ન હોય. કારણ કે અયોધ્યા આવ્યા પછી ભગવાને પોતે એવું કીધું હતું, ભરત એક પણ રાત એવી નથી ગઈ કે મેં તને સંભાળ્યો હોય અને મારી આંખમાંથી આંસુ ન આવ્યા હોય. અને બીજું કે મેં એટલા માટે સંભાળ્યો કે મેં કીધું એમ તે કર્યું એટલા માટે નહીં, તે રાજ સંભાળ્યું, તે આ ભેગ પહેરી લીધો, તું મારું ભજન કરે છો એટલા માટે નહીં, પણ તારો મારા પ્રત્યે એક મને ભગવાન માનીને એક ભક્ત તરીકે તું જે મારી સાથે જોડાયો છો, મારી સાથેની જે તારી પ્રેમ લક્ષણા ભક્તિ છે એને જોઈ અને મને તું સતત યાદ. ભાઈ હતો એટલે નહીં તો લક્ષ્મણજી 14 વર્ષ સુધી સાથે રહી અને ઉજાગરા કર્યા હતા. પણ છતાંય ભગવાનને ભરત વાલા એટલું બીજું કોઈ વાલું નહીં. ભગવાન 14 વર્ષ વનમાં ફરીને આવ્યા, રાજ્ય સિંહાસને બેસવાની બધી તૈયારી થઈ. બધું જ્યારે થઈ ગયું તો બધા ભાઈઓ સહજ છે કે કોઈ છત્ર લઈને કોઈ ચામર લઈને આતે ઊભા હોય. અને એ વખતે યુવરાજ તરીકે ભરતજીનો નંબર આવે, ભગવાન રાજા થાય એટલે. કારણ કે બીજો નંબર ભરતજીનો આવે, લક્ષ્મણ શત્રુઘ્ન નાના. તો એ વખતે બીજા તો 2 ભાઈઓ ઉભેલા પણ ભરતજીને ક્યાંય જોયા જ નહીં. એટલે ભગવાને તરત કીધું કે ભરતને બોલાવો. તો બધા એ શોધવા ગયા કે ભરત ગયા ક્યાં. તો ભગવાનના રાજ સિંહાસનની પાછળ છુપાઈને ભરત શાંતિથી બેઠેલા. કોઈએ સમાચાર આપ્યા ભરત તો પાછળ બેઠા છે. એટલે ભગવાનને બોલાવ્યા ત્યારે ભરતજી રડતા રડતા એવું બોલ્યા કે મહારાજ, આ દુનિયામાં મારી જેવો કોઈ પાપી ન હોય. કારણ કે જ્યારે હું મોસાળ હતો અને એ વખતે ખાલી ભરતને ગાદી આટલો શબ્દ બોલ્યો ત્યાં મારા 3 માતાના શેથાનો સિંદૂર ભૂસાઈ ગયો અને સીતાજી સહિત તમને 14 વર્ષ સુધી ખાવા પીવાય ન મળ્યું, વન તમારે ભટકવું પડ્યું. તો મને એમ થયું કે આવો સરસ રાજગાદીનો સમય મારું મોઢું જો તમે જોશો તો હજી કાંઈ નક્કી નહીં. કારણ કે મારે જેવા દુનિયામાં અધમ કોઈ નથી. અને ભગવાન એ વખતે સિંહાસન ઉપરથી ઊભા થઈ અને ભરતને બાથમાં લઈને જેટલું રડ્યા છે એવું ભરત, દશરથ કે કૌશલ્યા ધામમાં ગયા હશે તો કોઈ દિવસ રડ્યા નથી. અને ભગવાને એમ કીધું કે આ દુનિયામાં ભક્ત તો પાર વગરના થશે, પણ ભરત તારા જેવો કોઈ ભક્ત ભાઈ તો નહીં જ, ભાઈ તો લક્ષ્મણ જેવો પણ નહીં, પણ તારા જેવો ભક્ત દુનિયામાં બીજો કોઈ નહીં હોય. એટલે હું તમને એ કહું છું કે ત્યાં જ્યારે આપણે જઈએ અને માથું ટેકવીએ ત્યારે આપણે એવું કહેવું કે અમને તમે ભરતજીના જેવી સમજણ અને એના જેવી તમે અમને ભક્તિ આપજો, એવી આપણે પ્રાર્થના ચોક્કસથી કરવી. કારણ કે ભરત ચરિત્ર તો એટલું બધું સરસ છે કે એની અંદર જ્યારે ઊંડા ઉતરીએ, તમે ઘણી વાર સાંભળ્યું હશે આપણે રામાયણની કથા હોય 2 દિવસ 4 સેશનમાં ભરત ચરિત્ર ચાલે. કોઈને આંખો ભીંજાયા વગરની ન રહે એવું અદ્ભુત. હું ન બોલી શકું, મને અંદરથી ધ્રુજારી આવવા માંડે એવું ભરતજીનું જીવન હતું. જ્યારે લગભગ નહીં તો અમે આ 14મી 15મી વખત ભરતકુંડમાં સ્નાન કરશું જ્યારે જશું ત્યારે. કારણ કે આ 15મી અમારી યાત્રા ઉત્તર ભારતની છે. તો જેટલી વાર ગયા હશો ને ભરતકુંડમાં નાયા હશો ત્યારે આંખો છલકાયા વગર કોઈ દિવસ રહી નથી. એમ છલકાય કે આ કુંડની અંદર ભરતજીએ કેટલા આંસુડા પાડ્યા હશે. કારણ કે રોજ ઉઠીને ત્યાં સ્નાન કરવાનું, સતત સાધના અને સતત આંખમાંથી આંસુડાની ધારાઓ થાય. આંસુ છે ને બહુ કિંમતી વસ્તુ છે. બહુ દુઃખ હોય તો આવે અને બહુ હરખ હોય તો પણ આવે. એટલે આવી પ્રેમ લક્ષણા ભક્તિ, અને આ ભક્તિની પાછળ હંમેશા આંસુઓ છુપાયેલા હોય. પછી આ લોકનું હોય તોય ભલે, પરલોકનું હોય તોય ભલે. તો આવી ભરતજીની અદ્ભુત ભક્તિ, એક વસ્તુના જ્યારે તમે દર્શન કરશો ત્યારે તમને ખ્યાલ આવશે. ને ભૂમિમાં આપણને અંદરથી જ એવું ફીલ થાય કે અહીંયા 5 દિવસ રહી અને આપણે કંઈક એવી સાધના કે ભજન ભક્તિ કરીએ જેવી વ્રજમાં આપણને અહેસાસ થાય એવો ત્યાં થાય.
ત્યાર પછી આપણે જઈશું છપૈયા. તો એમાં તો કાંઈ, ત્યાં તો આપણી વાણી અટકી જાય કે ત્યાં જઈને આપણે શું કહેવું, પણ છતાંય કાંઈક જન્મસ્થાને મસ્તક ટેકવશું ત્યારે આપણે કાંઈક મહારાજને કહેવું તો પડશે જ. તો પહેલી પ્રાર્થના ભગવાનને એ કરજો કે મોક્ષના માર્ગમાં, તમારી ભક્તિમાં, તમારી સાથે લગાવ કરવામાં અમારા જેટલા સ્વભાવ આડા આવતો એ બધા નારાયણ સરોવરમાં ફેંકીને અમે જઈએ છીએ. અમારો સ્વભાવ ક્યારેય પણ તમને, તમારા સંતો હોય, ભક્તો હોય, સત્સંગીઓ હોય, કોઈ પણ એને નારાજ કરનારો અમારો સ્વભાવ ન બને. ક્યાંય પણ ધારદાર હોય, અણીદાર હોય તો ત્યાં ને ત્યાં ઘસીને આપણે આપણા પરિવારની અંદર પણ ક્યાંય આપણે કોઈને દુઃખરૂપ ન બનીએ, ભારરૂપ ન બનીએ. એવો સ્વભાવ જ્યારે આપણો થાય ત્યારે આપણે ભગવાનને વાલા બનીએ. એટલે મહારાજને એવી પ્રાર્થના કરવી કે અમારે તમારા અક્ષરધામમાં તો આવવું છે, આના જન્મે અમારે છેલ્લો ફેરો કરવાનો છે. તમે અમને એક સારા સત્સંગી તરીકે સારા સ્થાનની અંદર જ્યારે રાખ્યા છે તો તમારું ગૌરવ વધે ને એવું જીવન મેં જીવીએ. અમે પણ એવી પ્રાર્થના કરશું કે અમને તમે જે સ્થાન ઉપર રાખ્યા છે એ સ્થાનમાં અમે તમારું ગૌરવ ઘટાડનારા ન બનીએ. અમારામાં સારી સાધુતા અને સારા સાધુતાના સદગુણો આવે. મુક્તાનંદ સ્વામી, મોટાબા, લાડુબા, રાજબા જેવો ત્યાગ, વૈરાગ, સમજણ અને ભક્તિ અમારામાં આવે એવી પ્રાર્થના અમારે પણ કરવી બહુ જ જરૂરી છે. કારણ કે વસ્ત્ર બદલવાથી ઘણી વખત એવું પણ બને કે વસ્ત્ર બદલેલા કરતા વગર બદલેલા પણ સાધનામાં, ભજન ભક્તિમાં આગળ હોય એવું પણ બને. સફેદ કપડા પણ સાધુ હોઈ શકે. એટલે અમારે અને તમારે આ ત્રણેય જન્મભૂમિમાં આટલો દાખલો કરીને જ્યારે જઈએ છીએ, હવે કઈ ફરીને આટલો દાખલો કોઈ ફરીને જાવ છે છપૈયા ચાલતા? બધા ઓટોમેટિક માથા હલી ગયા, જાણે આમ સ્પ્રિંગ મૂકી હોય ને કેમ ધ્રુજવા માંડે આમ. તો પછી આપણે જિંદગીમાં છેલ્લો ને પહેલો મોકો છે. એટલે આપણે મહારાજને, ઘનશ્યામ મહારાજને પણ એવી જ પ્રાર્થના કરવાની છે. ધર્મકુળને જેવું તમારામાં હેત હતું, મોટાબા લાડુબાને હતું, અને મારી દ્રષ્ટિએ મોટાબા લાડુબાને તો હતું, પણ મને ઘણી વખત એમ થાય કે દાદા ખાચર જેવું તો કોઈને નહીં જ હોય. તો દાદા ખાચરના જેવી સમજણ ને એના જેવી તમારા વિશે પ્રીતિ, કેટલી મનુષ્ય લીલાઓ કરી કે એની અંદર ભલ ભલાના મોતિયા મરી જાય. ઘણા એને અવગુણ આવ્યા હશે, પણ દાદા ખાચર એક જ પાત્ર એવું છે કે એની જિંદગીમાં એને ક્યારેય અવગુણ તો નહીં પણ સંકલ્પ સુદ્ધા નથી થયો. ને એક ભક્ત એવા હતા મહારાજને જીભ વળે અને દાદા ખાચરનું અંગ વળે. 3,000 સાધુઓના જ્યાં ધામા, હજારો લાખો હરિભક્તો આવે, સત્સંગમાંથી એક વ્યક્તિ તો તમે ગોતી દો જેને ફરિયાદ કરી દાદા ખાચરે અમારે આમ કર્યું. આપણે નથી પોહાતા, ખ્યાલ આવે છે? તોય એમ થાય કે એને મારી જગ્યાએ પથારી કરી. થયું નથી પણ થાય, અને થયું હોય તો અમને કહેતા નહીં હોય. ખ્યાલ આવે છે? એટલા નથી ઓલું થતું. તો આટલા આપણા ઘરે આવીને જ્યારે રે, અને તમે જુઓ સતત કોઈ પણ વ્યક્તિ સાથે રહે ને, જેટલા દૂર હોય એટલું હેત વધારે હોય. જેટલા તમે વધારે સાથે રહો એટલું ધીમે ધીમે પછી દુર્ગુણો મંડે દેખાવા. એટલે આપણામાં શું કહેવત છે? દૂરથી ડુંગરા, દૂરથી એટલા સરસ લાગે આમ ફોનમાં કેમેરામાં ઉતારે કરીએ, પણ જાવ તો એ ઢેફાન કાંકરા કાંટા જોવો ત્યારે ચડવાના થાય તો ખબર પડે. એટલે હંમેશા જેટલા નજીક રહો એટલા અભાવ, અવગુણ, સમજણ ન હોય તો આવે, નહીતર ન આવે. તો એમાં સમજણમાં જો 1 નંબર હોય સાધુમાં મુક્તાનંદ સ્વામી, અને હરિભક્તોમાં દાદા ખાચર, કે એને કોઈ દિવસ ક્યારેય કોઈનો એક તલ જેટલો અભાવ, અવગુણ નથી આવ્યો. બસ અખંડ અહો અહો મહિમાની સાથે રહ્યા છે. એટલે દાદા ખાચરના જેવો મહિમા અને પરમેશ્વરમાં પ્રીતિ એ આપણા હૃદયની અંદર આવે એટલી જ પ્રાર્થના કરવાની છે. બાકી રિદ્ધિ દે ને સિદ્ધિ દે બહુ કર્યું, અને રિદ્ધિ સિદ્ધિ જ હલવાડ્યા છે, હજી મેળ બેઠો નથી. ખ્યાલ આવે છે? ગામડામાં નો મેળ ખાધો, સુરત જઈને બેઠા, ત્યાં મેળ ન ખાધો તો હવે છોકરાને ક્યાં મોકલ્યા? વિદેશમાં મોકલ્યા. તો શું ત્યાં મેળ બેસી જશે? કોઈને ક્યાંય આ લોકમાં રહેવાનો નથી. બધાને છેલ્લી મંજિલ સુધી પહોંચવાનું છે. શાક રોટલો જમતા હોય તોય ભલે, અને ભાજી પુલાવ જમતા હોય તોય
ભલે, બાકી મંજિલ તો એક જ છે. અને સાધના કર્યા વગર મેળ નહીં આવે. ઘણા સાધન છે, દાન પુણ્ય વ્રત તપ બધું, પણ મેં કીધું એમ 9 પ્રકારની ભક્તિ છે ને એ ફોતરા છે. અંદરનું મીંજ હોય તો એ 10મા પ્રકારની ભક્તિ જે ગોપીઓને હતી, જે દાદા ખાચરને હતી, કે જે ભરતજીને હતી, તો એની યાચના કરવા માટે આ પગ તોડ્યા છે. બાકી તો વાહનમાં બેસીને જાતા જ તા ને ફોતરા સહિતના ઘઉં લાવતા જ તા ને. તો આ આપણે જે જઈએ છીએ ફોતરા ઉખાડવા માટે, ચોખ્ખા થવા માટે, સ્વભાવ પ્રકૃતિ ટાળી અને ભગવાનને ગમવા માટે જઈએ છીએ. અમે પણ ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે આપણે બધા ઠાકોરજીને ગમીએ એવા આ પદયાત્રાના માધ્યમથી થઈએ. અને ભગવાનને આમ એમ થવું પડે કે ના, અમે આને મનુષ્ય જન્મ આપ્યો એને સાર્થક કર્યો. બાકી આ લોકનું નામ દુખાલય છે, એટલે એ તો બધું આવ્યા જ કરવાનું. એટલે મહારાજને તમે પણ બધાય ભૂલ કર્યા વગર જ્યારે જ્યારે જન્મસ્થાને કે જે જગ્યાએ પગે લાગો, માથું મૂકો, જાગો છો ને, ત્યારે એવી જરૂરથી પ્રાર્થના કરજો કે અમારું મન હવે બધેથી પાછું વળી અને તમારા સ્વરૂપમાં લાગી જાય. જે કાંઈ અંદર ઝીણા ઝીણા કામ, ક્રોધ, લોભ, રાગ, દ્વેષ, વેર, ઝેર, ઈર્ષા, મારું તારું જે કાંઈ પડ્યું છે એ બધાની હવે પૂર્ણાહુતિ થાય. અંતરપટ આપણું વાળીને એકદમ ચોખ્ખું થાય ને માગ બની કરીએ અને મહારાજની છબી આપણને દેખાય. એવી દિવ્યતા ને એવી ભવ્યતા આપણને આ સત્સંગની અંદર દેખાય. એવું અંતકરણ આપણું થાય. આપણે કોકને માખો ન ઉડાડીએ તો કાંઈ નહીં, પણ આપણામાં ન પડે એનું તો આપણે ખાસ ખાસ ધ્યાન રાખીએ. એવી સદબુદ્ધિ આપણને બધાયને ઠાકોરજી આપે એવી ભગવાનના ચરણમાં હું આજના દિવસે પ્રાર્થના કરું છું. તો અહીંયા આપણી સત્સંગ સભાને પૂરી કરીએ. મને વિશ્વાસ છે કે ત્રણેય જગ્યાએ શું માગું એ તમે ચોક્કસથી યાદ રાખશો. દર્શન કરો એટલે હું તરત સાંજે પૂછીશ કે આજ શું માગ્યું હતું, અને ખોટું બોલવાનું નહીં. મહારાજને કહેવાનું તમારી મૂર્તિ વિના મારા નાથ રે, હવે બીજું મને આ કઈ ઓછા નથી હલવાના, અને હવે કાંઈક બીજું આપશો તો વધારે અમે આમાં ગૂંચવાઈ જાશું. અન્ન વસ્ત્ર આબરૂ તેણે જેતપુરમાં ગાદીએ બેઠા તેથી માગી લીધું છે. એટલે એવી આપણે બધાય મહારાજને પ્રાર્થના કરીએ. બરાબર.